બનાસકાંઠા જિલ્લાના થરાદ માર્કેટ યાર્ડ ખાતે યુવા રક્તદાન મહાશિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક પીસીએસના વાવ મંત્રી અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તની જરૂર કેટલાય પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિ જેવી કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વખતે થતી ઈજાઓમાં પણ ખૂબ જ પડે છે, જેવા અનેક પ્રકારના ઇમરજન્સી કેસોમાં ઉપયોગમાં લેવામાં આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। રક્તદાન શિબિરમાં 56 બોટલો એકત્ર કરવામાં આવી હતી। આજરોજ થરાદ માર્કેટ યાર્ડ ખાતે યુવા મહા રક્તદાન શિબિર યોજાયું હતું, જેમાં સરહદી વિસ્તારમાં યુવાનો અને વડીલોએ કોઈ અન્યનો જીવ બચાવવા માટે રક્તવીરો બનીને પોતાના રક્તનું દાન કરી ઉપયોગી સેવા પૂરી પાડી હતી। થરાદ ખાતે આ રક્તદાન શિબિરનું આયોજન કેપીએસના વાવ મંત્રી સેગાભાઈ અને આદર્શ બ્લડ બેંકના સહયોગથી કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં માર્કેટ યાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન કેમ્પ યોજી સેગાભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તની સૌથી વધારે કેન્સર પીડિતો અને બાળકને જન્મ આપતી માતાને રક્તની જરૂરિયાત પડતી હોય છે અને આવા કપરા સમયે કોઈ રક્તની અછતના કારણે મોતને ભેટે, જેને લઈને રક્તદાનની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતિ આવે અને યુવાનો હોશે હોશે રક્તદાન કરી જનજાગૃતિ અભિયાનને વેગ આપ્યો હતો, જેમાં 56 બોટલ રક્ત એકત્રિત થયું હતું। આજરોજ માર્કેટ યાર્ડ થરાદના હોલની અંદર રક્તદાન મહાકેમ્પ અંતર્ગત શિબિરનું આયોજન થયું છે, જેમાં એકેપીએસ આંજણા કણબી પટેલ સંગઠનના થરાદના વાવના મંત્રીના જવાબદાર વ્યક્તિ શ્રી સેગાભાઈ આયોજિત અને આદર્શ બ્લડ બેંક થરાદ આયોજિત રક્તદાનનું આયોજન થયું છે। રક્તદાન મહાદાન છે। દરેક યુવા મિત્ર આની સાથે જોડાઈ અને વધુમાં વધુ રક્તદાન કરે અને લોક સેવા અને સમાજ ઉપયોગી કાર્ય થાય એવી શુભેચ્છા છે। ધન્યવાદ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।